જિલ્લાના રાધનપુર, સમી, શંખેશ્વર, હારીજ અને ચાણસ્મા તાલુકામાં કેટલાક પત્રકારો બહારથી પણ આવતા હોય છે અને કેટલાક દિવાળી સમયે દેખાતા હોય છે અને ઉઘરાણું કરતા હોય છે. આવા પત્રકારો સામે પોલીસે લાલ આંખ કરવી જોઈએ. આ સમાચાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને જેમાં તસવીરો રાખવામાં આવી હતી એ પ્રતિકાત્મક હતી. ફાઇલ તસવીરો હતી જેનો ખુલાસો આ ન્યૂઝમાં કરવાના છીએ અને આ પત્રકારોનો હાલ માહોલ શું છે એ વિશે પણ ચર્ચા કરવાના છીએ, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે 2 દિવસ અગાઉ ક્રાઇમ આવાજ ન્યૂઝમાં સમાચારો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ને જેમાં પાટણ જિલ્લાના રાધનપુર, શંખેશ્વર, સમી, હારીજ અને ચાણસ્મા તાલુકામાં કેટલાક પત્રકારો દિવાળી સમયે જેમ બિલાડીનો ટોપલો બહાર આવે છે તે રીતે આ લોકો પણ બહાર આવી જતા હોય છે અને 2 નંબરના ધંધાવાળાઓ પાસે દિવાળી ઉઘરાણું કરતા હોય છે. ત્યારે પોલીસે આ તપાસ કરી આવા પત્રકારો જણાઈ આવે, ખોટા પત્રકારો જણાઈ આવે તો તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કેટલાક પત્રકારો જે ખોટા હતા એ છૂમંતર પણ થઈ ગયા છે અને આ છૂમંતર થયેલા પત્રકારોની અનેક જગ્યાએ ચર્ચા પણ જોવા મળી રહી છે. પરંતુ આજે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં કેટલીક તસવીરો રાખવામાં આવી હતી એ પ્રતિકાત્મક તસવીરો હતી. આ પ્રતિકાત્મક તસવીરોને લઈને આજે અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ કે જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એ સમાચારો પાટણ જિલ્લાના હતા. પાટણ જિલ્લામાં બહારથી પણ કેટલાક પત્રકારો આવતા હોય છે એ સમાચાર હતા. જ્યારે અમારે સ્પષ્ટ કરવું છે કે જે તસવીરમાં જે દેખાઈ રહ્યા છે એ ઓનલાઈન મેળવેલી તસવીર હતી અને અમોએ જે તે સમયે આ પ્રતિકાત્મક લખવું રહી ગયું હતું, જેથી આ ખુલાસો કરી લોકો સમક્ષ આ અહેવાલ રજૂ કરવાની અમારી ફરજ પડી છે. અમોએ જે અગાઉ વિડીયો બનાવ્યો હતો ન્યૂઝમાં આ પત્રકારોને દર્શાવવામાં આવ્યા હતા, પોલીસને કહેવામાં આવ્યું હતું કે આવા પત્રકારો સામે લાલ આંખ કરવામાં આવે. એ તમામ જે માહિતી હતી એ સંપૂર્ણપણે તથ્યો આધારિત હતી અને તથ્યો આધારિત આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં અપલોડ કરેલા જે ફોટા હતા એ પ્રતિકાત્મક હતા, જેથી કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા તો વિભાગને બદનામ કરવાનો અમારો કોઈ ઈરાદો ન હતો. ભૂલ જણાતા તુરત જ આ સુધારાત્મક વિડીયો પ્રકાશિત કર્યો છે. આ સામગ્રી કાર્યવાહી સાચા ઈરાદા સાથે કરવામાં આવી રહી છે. જો કોઈ અસુવિધા થઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. જો તમારો આ ફોટો હોય ઓનલાઈન લીધેલો તો અમે તમારી ક્ષમા માંગીએ છીએ. અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. અમે અગાઉના ન્યૂઝમાં આ ફોટા અપલોડ કરેલા હતા, પ્રતિકાત્મક તસવીરો હતી. એ પત્રકારોને અહીંયા કાંઈ લેવા દેવા નથી, જેથી આ ખુલાસો કરી રહ્યા છીએ અને આ વિડીયો તમારા સુધી પહોંચે અને તેમને કોઈ નુકસાન ન પહોંચે એ માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.